ઘણી ખમા દરજીભાઈ, ઘણી ખમા. પ્રધાનજીને ઘણી ખમા. ઘણી ખમા દરજી. કહો પ્રધાનજી, અત્યારે રાજ વિશે મને યાદ કરવાનું કારણ? અરે હાલ તો મહારાજા યાદ કરે છે. અરે મહારાજા અજમલ અત્યારે મને યાદ કરવાનું કારણ? અરે હા દરજીભાઈ, આજે તમને એટલા માટે યાદ કરવાનું કારણ એક જ છે કે આપણા મેળાની અંદર રામદેવ વિરમદેવ ઘડેલા ખેલવાની એક લીધી છે. હા મહારાજા. અને હેઠ તો એવી લીધી છે કે કોઈ નીચે માનતા જ નથી. એવું છે ને? હા, અને ઘોડીલાની હેઠ લીધી છે, પણ ઘોડીલો પહેલા પછી દૂધડા એવી હેઠ લીધી છે, એવી હેઠ લીધી છે કે રાતે સૂતા નથી, દિવસે રમતા નથી, ટાઈમે જમતા નથી, અને ઘોડીલો ખેલાવીને હેઠ લીધી છે. એટલા માટે કાપડ લઈને રાખ્યું, તમારા ઘોડા બનાવવાના છે. કપડાનો ઘોડો બનાવવાનો છે? હા, કપડાનો. કાંઈ વાંધો નહીં બાપુ, અમારે એ ધંધો છે, બનાવી નાખી. હા, પણ તમારે બનાવવાનો છે એક જ દિવસમાં હો. એક દિવસ શું બાપુ, 2 કલાકમાં તમને દઈ દઉં. હા, પણ જો ઘોડો સારો બનાવવાનો, મોઢે માંગી કિંમત આવી જાય છે. અરે બાપુ, ચાકા ને ભાલા ને 2 તલવાર બનાવું પછી ગઈ. સાહેબ હા તો ઘોડો ખુશ થઈ જાવ જોઈએ. અરે કુંવરામ દેવે ને તો એમ થાય એટલે ઉતરવું જ નથી. હા, તો એક કામ કરો, તમે દરજીને બોલાવજો, દર્જનને બોલાવજો, બાબુલાલને બોલાવજો, ઘોડો હવે તૈયાર થઈ જાવ. બાપુ એવું છે ને, તારે વેકેશન આવે બધા આવ્યા કરીએ. મેં તો એટલા તમારે એટલે મેં કીધું 2 કલાકમાં ઘોડો દિયા. વાહ વાહ દરજી વાહ, તો તમે મોઢે માંગી કિંમત મળી. હા, દર્જનનો કબજો નો જીવતા. દર્જનનો કબજો નો શું? ના, બધા કપટ નો કરતા. નો કરું પછી કઈ? બરોબર. તો કાકાનું માન જો પાછું. કાકાનું માનો તમારો મોઢે માંગી કિંમત મળી જાય છે. અરે બાપુ, એમાં હું હતું? હવે અમે જાવી ને તમે જાઓ, હું જઉં. તો દર્જનને બોલાવી લીધો પાછું. અરે બોલાવી લો, એક કામ કરું, આ જ બોલાવી લો. એલા ખુરશી આપો. મારા બેટા મારા કપડા મફત સીવાઈ જાય ને ખુરશી લેતા જાય. બોલો. આહા, અરે લે ઘણા દિવસે દુકાન આવ્યો હું. કાપડ આવ્યું છે મસ્તી. મિસ્ત્રી તાલ ચડી સીવી છે હે? ઓલી ફેરે સીવી દીના પૈસા બાકી, હું સીવી નાખું. આ ઘોડો મારા બધા વ્યક્તિ બનશે નહીં. લાય દર્જન ને બોલાવા દે. 2 માં દીકરો હરિયાવાના લાગો. બોલાવી દો મિસ્ત્રી. આજ દરજી બોલાવે અરે કેમ દરજી, અત્યારે અમને દુકાને શું બોલાયા? આયા હા, શું કા બોલાય એમ? શું કામ બોલાયા દુકાને? ખુરશી બોલાઈ ગયા. કોઈ એમ નહીં, આ દુકાન અમને કાંઈ ફાવતું નથી. આ ખુરશી લઈને શું કરું? એલા આ બીજા કોકના ઘરે લગન નહીં આપણે ને હું ટમટમ મંડો હું. આ બેજા તારી આરતી ઉતારવા બોલાવી છે. પણ આરતી ભગવાનની ઉતારો ને અમને આ દુકાને કાંઈ ખબર પડતી નથી. દુકાને કેમ કોઈ બોલાવો? જોગ માયા જેવી છું ને તારી ઉતાર નાખું. આરતી ઉતારો તો સારું જ ને. મને ઈ કે એક કામ કરે, આપણે બાબુડીઓ કઈ બાબુલાલ તો હવે ઈ આમ ભણવા મોકલું છું, બોલી પાછો રખડવા આવ્યો જાય. ચલો કરીને વેકેશન આલે તોય જાય ભણવા. વેકેશન એને નકરું વેકેશન જ છે. ભણવા ક્યાં જાય? નિશાળ ખુલ્લી હોય તો વેકેશન.
મારો છોકરો એવો છે એલા, તું તું સુધાર્યો છે બોલ ને હે તું પાસ થયો ને મારા છોકરાને હવારે નિશાળે મૂકી આવું ને તો 11:30 થાય ને સાહેબ મૂકવા આવે આને લઈ જાવ એને. હે ના ઈ તો પાસ થયો આમ મારો ને આમ મારો આવશે ખરો ને હુઈ નહીં ગયો ને ઠેલો મેરે ગરદાન એને બોલ્યા પેલા એક તને વાત કહું જો શું છે ભાઈ વાત આ કાપડ જોયું અરે ગરજી કાપડ અરે આવું આ રાજમાં કાપડ હા રાજનું કાપડ છે આ રાજનું કાપડ શું લેવા આવ્યું ઈ તો પૂછ રાજનું કાપડ પણ શું લેવાયું તમે તો સલાખાન ઠીકડા મારતા હતા આવું રાજમાં તમારે કાંથી હા કાપડ બોલ ને આવ્યું તું રંગમાં ભંગ કરવા આવે છે એમ નહીં તમે આવડો મોટા કારીગર થઈ જતો એમાંથી કાપડ આવ્યું આ કાપડ છે ને હા આપણા રાજા ખરા આજમાં રાજા હા ના કુંવરે કપડાનો ઘોડો બનાવવાનો છે હજ લીધી છે એ કે હજમાં રાજા કે હાથો ઘોડો ન કઈ નાના પડી જાય આપણે કે ઘરથી કપડાનો ઘોડો સીવીને જીવીને અમને કામ કરે આ પણ બાબુલાલ ને બોલાય તો મા દીકરો બે થી જોઈ લેવી મને હકીયામાં બરોબર નહીં ખબર પડે બોલે એ કઈ ગયો રખડેલો આજે મમ્મી રે બોલાવે બાબુલાલ આવાજો રે લાવો તમે આપણી દુકાન આવો આપણી દુકાન મમ્મી રે બોલાવે બાબુલાલ આવાજો રે વાતો વાળો જો મારો દીકરો બનો અને બટા એક તો છે ભાલે બટા બટા તો એમ કે વાકો વાકો હાલે કોઈ માર્યો નતો ને માર્ગમાં ના ના ડાયો છો કાંઈ ગાંડો નથી તો છે આજો નથી એનો માલીને ભેગા થઈ ગયો બટા તો આઈ કે રિયા ગાલ તો લાલ કલ કરીને આવ્યો છો તું હા તો બટા તો હાથણું ને રહેતો ને તારા ગાલ તો જો માર ખાતા જેવા ઘરે નહીં તો તો બટા હા પણ ઈ જે હોય ઈ તો ભણવા જતો છોકરો નથી ને પણ એ સંસ્કૃત છોકરા કાંઈ કામ નથી ઈ તું ભણવા જતો ઈ જે હોય આ કોણ છે ઈ આપણો છોકરો છે બાબુજો પણ તમે બાર કામે લઈ જા ને તું કે આમને હાવ તમને ધૂળ થઈ ગયો છે અરે એની માફી માંગો રે આ તમારા કરમ જો તમે દુકાનમાં કોનિયાનો વાત કરો હો એ મોતી હારે હા એ મોતી હારે મોદી આરે હા વાંકો વળે તો સીધો કરવા મોકલવાનો મોદી આરે તો કનેક્શન છે તમારા હા ઠીક હવે અહીંયા શું લેવા બોલા મોતી હારે નહીં રાજમાંથી કાપડ આવ્યું છે તું બહુ દેખાડો કરીમાં તાર પપ્પાનું કેરું નહીં કહું મનામાં ત્યાં કબજો સીવી દો ને સીવી નથી દેતા સમજો તું એમ કર નો થતો તારે એક આમ સીવડાઈ લેવી મારે જીવવું પડશે ને આ સીવવું પડશે એટલે કહું છું ઇન્ટર બોલતો નહીં સીવી દે એમના ફ્રી કે આપણે હાલે હવે હા શ્રાવણ આપણે લઈને ફરવા ભૂકા કાઢી નાખું ખબર હે હા તાર પપ્પા માનતા નથી કોણ તાર પપ્પા મારા પપ્પા ડેડીને એક હાથ ફેરવું ને એટલે આમનો કબજો તમારો સીવી નાખે અને મારું બોલ બધા સીવી નાખે તો બધા બોલો આ તો પેલા બધું કાઢ નાખ છેલ્લા પેલા કેમ આ નિરાક નથી હાલ લાગતું હારું આ ચા લગાડવાનું હતું દર્દીના છોકરા તો કહેવાના જ છે
કાંઈ ત્યાં કપાત કરી ઓય ભાઈ. કપડાના આ કાઢ નાખ. કામ કાઢી નાખ તને કીધું ને. પણ રેવા દો તો શું તમને લૂટી કાઢી જાય નાખ ને તમને ભાખરી પાડવી પડશે તારી. આ બધું કાઢી નાખો કાઢ નાખ બધું. એના છેટા દઈ ગયો કેમ તારા શેઠા ઉડે એટલે. આ કાઢી નાખો ને આવું શું બધું પહેરી રહ્યા તમને નો ખબર પડે અમારે ઘરાણું છે પહેલા દેવા ફેંકી દો આમાં 20 તોલા ઘરાણું બેઠ અચ્છા તો સાબુ પારી કરવી પડશે વીસ તોલા ઘેરા મજૂરી ઊંઘમાંથી ઉઠીને આવે છે. હવે બોલો ક્યાં ગયા અહીંયા નથી કાંઈ પટાવો કરવા આયા અમે. આઈના કોના પર હા ખાઈ લાણ લઈને ફોઈટી પીડો કર્યો મોઢામાં દાંત નહીં જોય, હા મારી વાત સાંભળ. બોલો અત્યારે આપણે અંજો મહારાજે કીધું છે 2 કલાકમાં એના કોરા તને ઘોડો સીવી દઈશું ને તો મોઢે માંગ્યું ઇનામ આપશે. તો ખોટો ટાઈમ બગાડમાં આ કાપડ આવ્યું છે રાજમાંથી. એમ ખોટો ટાઈમ નું પોગાડવાની વાત જવા દો પેલા એને મારા મમ્મીએ કીધું ને એ કામ તમારે કરવું પડશે પણ મારી વાત તો સાંભળ બરદિયા. હું વાત સમજી ગયો તમારે સસ્તામાં બતાવું સસ્તામાં નહીં કરાવો બુદ્ધિ જ ન હોય. હે હા બોલો. હટ આપણે સીવી દઈ આવી. હટ પૈસાનો મંગે મળે. હાથ પેલા અમારું સીવો તો મેળ પડશે એ તું પેલા પૂરી વાત સાંભળ તો આખો હવે એમ કે છે મારી વાવ લાવી દો તો કઈ લાવી દઈ ગયો તાત્કાલિક પૈણાવી દેવો પડે ડોહો પૈણાવી દેવો પડે એમ તાત્કાલિક વાવ ન આવે તારી ગોતો ગોતો જો બધા હો આમ નામ નહીં દે પેલા કપડા હારા સીવડાઈ લે ને પછી આપણે જઈએ હું ઈ કહું કે કપડા પેલા સીવી દો પછી ઘોડીઓ થાશે હા પેલા તમારો કબજાનું માપ લેવાય લો કબજાની લે લે તો એ હા પેલા વાત સાંભળ પૂરી. આ કાપડ આવ્યું છે ને રાજાને ક્યાં ખબર છે બરોબર ઘણું કાપડ છે કુંવરનો ઘોડો થાય કેટલો અડધા કાપડનો નહીં થાય. બીજું જે કાપડ વધે ને જો તારું આ મમ્મીનું વધે તો મારું. એક કામ કરજો ને તમારા બેયનું માપ મારી પાસે છે બરોબર. પેલા ઘોડો વધે ને કાપડ વધે ને તો મારી સોળીનું લઈ લો ને બધું માપ છે. તમે ઠીક છે કીધું ગમે તમે કીધું ને બધું માપ છે. આ તો નીકળો. નીકળી આવી હા નીકળો. હું આ ઘરે ઘાને આનો ઘોડો બનાવીને દઈ આવું. રસ્તામાં પતાવી દીધો પણ માપ વગર થોડું બાપ વગર નો મેળ છે એનું માપ છે મારી પાસે. આમાં ટૂંકી થાય છે જૂનો માપ હતો ને તમે કામ ન ગયા અલા ચા પાણી પીવડાવો આનું કોને બોલે? કોને બોલે? પાણી પીવડાવો પડે અલા જૂનું એટલા વર્ષોથી હું બિલ લેવા આવ્યો હું જૂનું કોની પાસે લેવાનું પેલા ચા તો પીરાય એ મારો બાપ છે અત્યારે ધોમ ધોકા રમ્યો છે કિચનમાં હે પૂછતો શું અરે ઈ નો દે તો હું દઈ દઈશ તું મુજા માં સા ચારે દઈશ અત્યારે જોતા તો અત્યારે આપી દો ચા પીવાની હે બાપ પાયો માંગેશ તું ચા પીવાની હે હા આ જાનો પૂછતો છે જાનો તો મારા બાપની આબરૂ કાઢી કેટલા તું માંગેશ કોણ ધરી કોઈ ધરી લઈ જા તું અત્યારે અને ચા પીવડાવી દે દઈ દે એ ડોહા એ જાનો પૂછો એને પૂછતો ઈ મને. અરે ગમે તેની હોય રૂપિયા લઈ લેજે રાજી નો દેવાય મગજ ફટી જાય. આવી જાઓ હું મને ફૂટી જતો હોય તો આપણી કચરામાં ચા હતી હોય ફૂકી હોય નહીં એકો ધરી બીજા હો બીજા એકો વી હોય તો લઈ લે મારા બાપ ભાઈ એની ભાઈ કઈ નથી મારા બાપ ઘણું કમાય છે લઈને મારી ભાઈ કઈ પેલા હદારી દે રકાબીના દે તું રકાબીના દે બે સેટ દે નકર તારા ઘરની ફૂટે હો લેલા મારા બાપા ભાઈ પૈસા લગાડી તારા ઘરની ફૂટે પેલા ફૂટી હોય તો બીજી દેવાનો આ તારા બાપ કોનું નુકસાન કરવા આ લોકો ગાંડા લેવો ઢોકળાય. દેતો નહીં ગોડા એલા છોકરા જમીના જાદો માફ લેવાનું તમારું બધા તો માપ લે
રેવા દે હું માપે ને લઈ દે અને માન માન્યા છે પૈસા લેવાય તો પૈસા લેવા એવો આપણે શાંતિથી વાત કરાય તું ભણવાની તો મગજ તાર આવ ડાઉટ થઈ ગયો બેટા કઈ જો આ વાતો આવે આવું તમને જો ઠાંડો કરીને નાના લાયો છો ઓ હવે નો માપે નહીં લે તાર પપ્પા માફ શું નો લે ભૂખા કાઢી નાખું કઈ નો થાય બોલા આ બાપુની દે રકાજો ફોડી નાખી ચાલતી વાવો ખાકો નાખી ચા તમારી હતી બોલ કરો ખબર ના ગાલ લાલ કરીને આવ્યો હત્યા ગાંડા હા આ તો માફ લેવા ઘરે ઘા આવો લખી જ નાખો બેયનું અરે મારું મારા મમ્મીનું માફ લખી નાખો એમ કહું આવો બાબુલાલ હોય જો હોય ગાંડા કરીને આવો ત્યાં હવે એમના બાબુલો બનાવજો તમારો દીકરો તું માપ લઈ લખું તો શું લખું કઈ દો હાલો માઈક પેલું ધ્યાન રાખજે અહીંયા નથી જવું આ લે કાઈ હા બોલો એ તું હાથ લાંબો કરીને આવ ઓય એ લોકો આમ શાંતિથી સભ્યથી વાત કરો અને આમ લાંબો હાથ કરો એમ બોલાય આમના ખોટા ફાડી નાખવા પડશે હા તારી માની બાઈ બતરી ન હોય એની બદરી હા વાગેલી હાથ દેનું માપ લઈ લો હરખું પાતળી કઈ આડતની કાલી તું એમ તમે બટે ફેરે કરો બરોબર દાયો છે એમાં તું લઈ લીધું હજુ બેટા બાકી છે હવે ઈ માપ લઈ લો તો બોલે ક્યાં બાકી રાખો આમ લઈ લ્યો એમ નો હોય વ્યવસ્થિત એમ નહીં આમ હરખું જો એમ હા એમ એક આ ભાઈ દેખાય નહીં નમો રહી ગયા બાબુલાલ સમજો તાર પપ્પા આમ જોવો તમે નો એમ હાલે લંબાઈ લઈ તું એમ તમે જોર વાંકા વળી પટે તો હરખી જોવો નંબર વાંકા 41 લઈ ખાલી 41 નથી મમ્મી તો જોવો તો ખરા નંબર ઢોઈ ઢઈ રહી છે એ બાબુલાલ તાર પપ્પા મને પૈસા લાગે છે આ જો ઓ ભાઈલા પગે લગાય ઓ લગાય. એ નહીં હા એ મેં ન મળ્યા કે તમે નથી ન મળ્યા લખી રેખું મારું રો હવે ઘરે ઘા લઈ જા ઉભો રહે અહીંયા ક્યાં આય ઉભો રહી જા હાલો હાલ લગા અમે ફોટા વાળી બટા તારી બાઈ બતરી નો હોય હું બત્રી ની હાથી છત્રી લખી નાખી નો હોય હા લાયા તા સડી જીવાની પાટલું સડી સીવી નાખો ને હા કૂતરો હોય બહુ દોડે ઓલા દો ભાગ ઘોડે બધો સબડો સીવી નાખો તારા કૂતરા ધોર છે મને હા હું કૂતરા જેવો છું તો કૂતરાના દોરા ખરા મારે કૂતરા હવે ભૂ ભૂ કર્યો મને જોવાનો મારો ભાઈબંધ થઈ જાય છે તમને ખબર પડે નહીં ને આ બાબુલાલ ને કદ સમજાવો ને તો બોલાવો કૂતરાને હાલો ભાઈબંધ કરી નાખો 1 મિનિટમાં તારું ના મમ્મીનું માપ લઈ લીધું ઘરે જવાનું હાલો મમ્મીમાં જા મારા ઘરે જઈશું મારા હાથે જમવાનું કરી નાખ મામા મામા બીજા ઘરે છે હા તારો સીવન કીધું સામું નહીં સીવી દે તારો મામો માંગી ખાણો અહીંયા ક્યાં તમને રાખશે ન હોય મારા મામા મેં જોયા જ નથી પણ એટલે કહું માંગી ખાણો ક્યાં આગળ મારતો ન હોય હોય એવા હે તમારા ભાઈ એવા હે પણ તું હજી ને આયા વગર ખબર ન હોય તું રખડ્યામાં નવરો નથી થતો જવા થતા તો ઘરે જ ન હોય કલકત્તા હોય ઘડીક દિલ્હી હોય ઘડીક સુરત હોય ઘડીક બોમ્બે હોય આપની ઘરે જ છું ઘડીક આ ગલીમાં નીકળે આવડા દાદા તો ઘડીક ઓલી ગલીમાં નીકળે મારું કઈ ઠેકાણું નહીં એમના જેવો સ્વભાવ છે બાપા સીતારામ બાપા સીતારામ સીતારામ જય શ્રી રામ બાપા સીતારામ જય જય શ્રી રામ શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અને સમજા તમે બાબા ભરતી જો ગામમાં ખબર પડશે ને તો આપણે દઈને જેલમાં પૂરશે તાર પપ્પાનો પેલા વારો કાઢશે પપ્પા
પપ્પાના ભલાના હકોલી નાખે આપણે શું લેવા દેવા આહા ઘણો સમય થઈ ગયો છે તો લાવ આ કાપડ આવ્યું છે એને વેદરી નાખું અને રાજના કુંવર માટે ઘરેલો બનાવીને રાજાને દઈ આવું જેથી કરી મને સારામાં સારો ઇનામ આપે આજ હીરા રે ચીર